તો વરસાદને લઈ અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી 20 જુલાઈ સુધી હળવોથી ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે 21 થી 25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા અમદાવાદના ભાગોમાં ભારે વરસાદ કે પછી વરસાદી ઝાપટાની પણ આગાહી છે। કોઈ વિસ્તારમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે। સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તો તેની સાથે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। સાથે જ કચ્છના ભાગોમાં પણ કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા અંબાલાલભાઈ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, જ્યાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની શક્યતા છે। આ સાથે જ દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 26 થી 30 જુલાઈ દરમિયાન ઘણા ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેશે। તારીખ 20 સુધીમાં રાજ્યના જુદા જુદા ભાગમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ પડે નહીં। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે અને જ્યાં સુધી વીજળી ના થાય એટલે વીજળી વિનાના મેઘો વરસતા નથી। પરંતુ બંગાળના ઉપસાગરના વહન, અરબ સાગરના ભેજના લીધે, સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવનાના લીધે તારીખ 20 પછી 21 તારીખથી હવામાનમાં મોટા પલટા આવશે અને તારીખ 25 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે, કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટા પડી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટા પડી શકે અને દ્વારકા વગેરે ભાગોમાં પણ વધુ વરસાદ થઈ શકે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદની વહનથી વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં સારો વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા રહેશે। પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મુંબઈના ઉપરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 30 જુલાઈ સુધીમાં તો વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે।